બધા મિત્રોને રામ રામ ને સીતારામ। અમારા મિની બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે અમારે છે લાસ્ટ ડે અને મેં બેગ વગેરે પેક કરી લીધી છે અને મારે જવાનું છે અત્યારે રેલવે સ્ટેશન પર। તો મિત્રો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ અને બધો સામાન જો આપણે રૂમમાંથી ઓલરેડી બહાર કરી દીધો છે દોસ્તો અને અમે કરાવી દઈશું મિત્રો। આ સામાન જોઈ શકો છો પણ ફાઇનલી રેડી થાય છે। ઘરે જવાનું મન થાય છે જો મિત્રો ઘરે જવાનું મન નથી થતું એમ કહે છે મેડમ। અને ખાસ કરીને મિત્રો પોઈન્ટ એ કપડાં અમારા આજ મેચિંગ નથી થતા દોસ્તો, કેમ કે આ કુર્તીનું કલેક્શન મેડમે હમણાં નવું કર્યું છે એટલે એના મેચિંગનો શર્ટ અમારે અરેન્જ નથી થયો મિત્રો। અહીંના મોલ વગેરેમાં મેં ગયા હતા મિત્રો પણ અમને આ ટાઈપનો શર્ટ નહોતો અરેન્જ થતો અને મળતો નહોતો। અને આજે મારો લાસ્ટ ડે અને જર્ની ડે બધું મિત્રો આજે જ છે। તો સારું મિત્રો હવે આપણે રેડી થઈ ગઈ અને પર્સ લઈ લો મેડમ અને રૂમ વગેરે ચેકઆઉટ કરાવી દઈએ દોસ્તો। એટલી રેડી કરી છે દોસ્તો, બ્લોગમાં બન્યા રહી। તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો મેડમ રેડી થઈ ગયા છે, હું પણ રેડી થઈ ગયો છું દોસ્તો। અને આપણે સામાન રેડી કમ્પ્લીટલી કરીને મિત્રો સામાન એટલો બધો છે કે વાત પૂછોમાં ભાઈ। આની અંદર ઘણી બધી બેગની અંદર ઘણો બધો સામાન છે ભાઈ। અને કેમ કેટલો બધો સામાન લઈ આવ્યા હતા, આઈથી શોપિંગ કરીને બધું ખરીદવું છે એ કરતા હા એટલે ભાઈ તમે જોઈ શકો છો અમે લોકો હોટલની બહાર મિત્રો નીકળી ગયા છે દોસ્તો। ગાડી આપણે ભાઈ દઈ દઈશું ભાઈને રિટર્ન। અને તો મિત્રો ફાઇનલી આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે મિત્રો, જોઈ શકો છો મિત્રો। અને રેલગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો, જોઈ શકો છો। જો આ ટ્રેન આવી ગઈ છે મિત્રો અને આ જે ટ્રેન છે મિત્રો એનું એન્જિન છે એ હટી જાય એટલે અહીંયા અમારી ટ્રેન આવવાની છે મિત્રો ફિલહાલ। તો મિત્રો અમે ફાઇનલી રેડી થઈને અહીં બેઠી ગયા છે અને આવે એટલે આપણે મિત્રો ટ્રેનમાં બેઠી જવાનું છે વાલા। તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણી ટ્રેન આવી ગઈ છે અને અમે બી મિત્રો ફાઇનલી રેડી થઈ ગયા છે ટ્રેનમાં હમણાં બેઠવાનું છે મિત્રો, જોઈ શકો છો। પછી જવાનું છે ઘરે। ઊંચી જો ઠેલો આપણે સીટ ભાઈ મળી ગઈ છે ફાઇનલી દોસ્તો, મળી ગઈ છે મિત્રો સીટ ફાઇનલી સીટ। અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે દોસ્તો, બના રહેજો મિની બ્લોગની અંદર। મસ્ત ટ્રેન છે ભાઈ અને સારી ટ્રેન છે, સીટ મળી ગઈ છે દોસ્તો, સારું ભાઈ।